હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના વ્લોગની અંદર. તો આજે આપણે આવી જઈએ નવો વ્લોગ લઈને. તો તમે આજના વ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા ને. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ, આ છે આપણો દેશી જુગાડ અને કહેવાય દાંતેડો. ગાઈસ, આપણે આ વેરડા કાપવાના છે એટલા માટે આપણો આ દેશી જુગાડ છે. એક વખત વેલડાનો ફોટો પાડો. થંબલેન બનાવવા આવશે. થંબલેન જોઈ શકો અમે એટલા માટે પાડી રહ્યા છીએ કે ઢીલો થઈ ગયો તો આપણે અને પહોંચી આપણે ફરીથી આપણો તૈયાર થઈ જાય. कदम कदम पर खतरा है बंजारा. तो गाइस, આપણે બીજો થાપ તો દેખાડો નહીં, ડરતો નહીં. હું તમને એક બીજી વસ્તુ આવડું આમાં ગાઈસ. અહીં કોઈક બાઈક વાળો ઠોકણો લાગે છે. હું સીધે રસ્તેથી સામેથી આવલ જઈ, સામેથી સીધો આવલ જઈ, સીધો આવી નથી. એવું ટાઈમ લાગે છે કે પડ્યો છે. આ 3 રસ્તા છે. આ પાસે સીધું જઈને મોરો આવી લીધું. ગાઈસ, આવું બાઈક ના આખું હોય તો ત્યાંના કાંઠે આવી કાઢી જાય તો મોકું પડી જાય. કેમ કે કાંટા છે, બાવળના કાંટા કહેવાય. તો આપણા કામ લાગી ગાઈસ. આપણે કેમેરા નહીં, આપણું કામ વાળું છે.
અત્યારે ચોમાસાનું સિઝન છે એટલે આપણે આવો ખાસ કરવો જોઈએ ને જે અરીફાટો પડી જાય આપણે હા તો ગાઈસ આપણો દેશી છે તબક્કામાં આવ્યો છે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો આપણે વિડીયોના આટલે એન્ડ રાખીએ છીએ કોઈ વધારાનું કામ થઈ શકે એમ નહીં એક વખત વ્યૂ આવડી ગયો